14 વર્ષના પ્રિન્સે ભગવદ્ ગીતાનું કરાવ્યું રસપાન. સુરતના દિવ્યાંગ બાળકની ધર્મ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા. પ્રિન્સ મંત્રી નામના દિવ્યાંગ બાળકે સંતરામ મંદિરમાં ગીતા જ્ઞાન પ્રચાર સત્રમાં ભાગવદ્ ગીતા કંઠસ્થ કરી બોલી હતી. છેલ્લા 4 વર્ષથી આ દિવ્યાંગ બાળક ભગવદ્ ગીતા મોઢે બોલે છે. ધર્મગ્રંથ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થાનું તેનું વિશ્વાસનું પ્રતીક બન્યું છે. ભગવદ્ ગીતા, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, શિવ તાંડવ સ્તોત્ર, વિષ્ણુ પુરાણ, રામાયણ જેવા ગ્રંથો મોઢેથી અનુવાદ કરી ધર્મ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ દિવ્યાંગ બાળકમાં ધર્મ પ્રત્યેની કંઈક અલગ જ અલૌકિક શક્તિનો સંચાર છે. પ્રિયાંશના માતા પિતાએ પણ સંતરામ મહાજનના અખંડ જ્યોતિના આશીર્વાદ તેમજ વર્તમાન મહંત રામદાસજીના મહારાજની પ્રેરણાની કોટી કોટી વંદન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સંત નિર્ગુણાદાસ મહારાજે દિવ્યાંગ બાળકમાં રહેલી ભગવદ્ ગીતા પ્રત્યેની ભક્તિ અને ગીતાના લોકોનું અનુવાદ કરવાનું જે શક્તિનો સંચાર થાય છે તે જ સાચા પરમાત્માના દર્શન પામે છે. આશિષ મહેતા, નડિયાદ. પ્રિન્સ નામનો દિવ્યાંગ બાળક ભાગવદ્ ગીતા કંઠસ્થ બોલે છે, શું કહેશો એ બાબત? જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ 4 પુરુષાર્થ સિદ્ધ કરવામાં ઉત્સાહ મેળવે છે, ઉત્સાહ વધારે છે. દિવ્યાંગ બાળક છેલ્લા ઘણા વર્ષોથી ગીતાના સત્રમાં આવે છે અને ગીતાના શ્લોકો મોઢે બોલે છે. એ ઉપરાંત ઘણા શાસ્ત્રો અને સંતરામ મહારાજના ઘણા શ્લોકો પણ એને કંઠસ્થ છે. જી, તમારું નામ અને તમારા બાળક આજે ધર્મગ્રંથ મોઢે બોલે છે ભાગવદ્ ગીતા, શું કહેશો? મારું નામ કામિની મંત્રી છે. આ મારું બાળક છે એ જન્મથી જે કોટ કાપડવાળું છે, એના હાડકા કમજોર છે, તો એ કંઈ પ્રવૃત્તિ કરી શકતો નહીં હતો. તો એને આ રીતે મેં ગીતાજી બોલતા શીખવાડી. તો એને આમ ખબર ને ગીતાજીની શક્તિ એટલી અને સારી લાગે છે ને, તો એના શરીરમાં જ્યારે બી કરે છે ને તો અલગ ઉત્સાહ દેખાય છે. એકચ્યુઅલી બહુ શક્તિ છે ગીતાજીમાં. અને એમ કરતાં કરતાં આખી ગીતાજીને તૈયાર કરી તો મહારાજશ્રીના આશીર્વાદ બી એને એટલા મળ્યા છે ને કે દર વખતે સામેથી કહે છે મંદિરમાં આવે ત્યારે કે આ તારીખે એને ગીતાજી બોલાવવા લાવજો. એમ કરતાં કરતાં મહારાજશ્રીની અને ગીતાજીની શક્તિથી એનું જીવન આમ નીકળે છે. અને મને લાગે છે એમ કરતાં કરતાં એ સારો થશે એવો તો વિશ્વાસ છે મને. કેટલા વર્ષથી ગીતાજી બોલે છે? ગીતાજી તો આમ તો 6 વર્ષથી તૈયાર કરી દીધી છે ને, પણ અહીંયા મંદિરમાં લાવતા 4 વર્ષ થયા છે. આની સાથે બીજા કયા ધર્મગ્રંથે મોઢે બોલે છે? એની સાથે સુંદરકાંડ કરે છે. પછી એને ઉપનિષદની ઈચ્છા હતી તો ઉપનિષદ શીખ્યો છે. અને વિષ્ણુ સહસ્રનામાવલી કરે છે. અને આમ નાના મોટા બીજા ઘણાય પાઠ કરે છે. આ પ્રેરણા કઈથી મળી એને? મેઇન તો એ બોર થતો હતો તો કંઈ ખબર નહીં પડતી હતી. અને મને બી થોડું નાની હતી ત્યાં ગીતાજી વાંચતી હતી. એટલે મેં કહ્યું હવે આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી એને સારો કરવાનો, એટલે ભગવાનનો રસ્તો જ મેં અપનાવ્યો. ખબર નહીં ભગવાન તરફથી જ મને પ્રેરણા મળી હશે એવું મને લાગે છે. મારું નામ પ્રિન્સ મંત્રી છે. હું કિંગ સુરતનો વતની છું. અહીં મારું મામાનું ઘેર છે. રોજ હર વર્ષ અહીં વેકેશનમાં આવું છું અને સંતરામ મંદિરમાં ગીતાજી બોલું છું. કેટલા વર્ષથી ગીતાજી બોલો છો? 4-5 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષથી હું અહીંયા સંતરામ મંદિરમાં ગીતાજી બોલું છું. ગીતાજી બોલવાની પ્રેરણા ક્યાંથી મળી? હું નાનો હતો ત્યારથી. ત્યારે હું ટીવીમાં મહાભારત, શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ આવતો હતો તે મેં જોયો. ત્યારથી મને ઇન્ટરેસ્ટ લાગ્યો કે એ આ કેવું છે. તો મમ્મીએ મને ગીતાજીની ચોપડી વંચાવી. એક શ્લોક વાંચી એમાં મને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો. અને પછી ધીમે ધીમે એક અધ્યાય બીજો અધ્યાય એમ કરીને આખી ગીતાજી મેં તૈયાર કરી નાખી છે. ગીતાજી સાથે બીજા કયા ધર્મગ્રંથ આપને આવડે છે? મને ગીતાજી સાથે સુંદરકાંડ, કે ઈશાવાસ્યોપનિષદ, કેનોપનિષદ અને હું થોડો હાલ કઠોપનિષદ કરું છું. શિવ તાંડવ આવડે છે. ઓમ શ્રી વિષ્ણુ સહસ્રનામાવલી આવડે છે.